संतानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्चस्त्रभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। ચલો આપણે ક્યાં આવ્યા હતા? ક્યાં સુધી લીધું હતું આપણે? 50નું સૂત્ર, નવું સૂત્ર શરૂ કરવાનું છે. અચ્છા, નવું સૂત્ર થઈ ગયું ને? આપણે પહેલાનું દર્શનાથ ચ પતી ગયું, ત્યાર પછીનું પુસ્તક તો નથી, પણ ત્યાર પછીનું સૂત્ર થઈ ગયું ને? દર્શનાથ છે પછી પછીનું બીજું દર્શનાથ ચ પતી ગયું હતું. ઓકે, આગળ જઈએ. 50 50માં સૂત્ર છે अनुबंधादिभ्यः प्रज्ञानांतर पृथक्त्ववद् दृष्टश्च तदुक्तम्. अनुबंधादिभ्यः प्रज्ञानांतर पृथक्त्ववद् दृष्टश्च तदुक्तम्. अनुबंधादिभ्यः, अनुबंध वगैरह द्वारा, अनुबंधादिभ्यः अनुबंध वगैरह द्वारा प्रज्ञानांतर प्रज्ञांतर पृथक्त्ववद्. तो प्रज्ञाथी अनंतर એટલે પ્રજ્ઞાથી ભિન્ન. પ્રજ્ઞાનાંતર ભેદ એટલે કે પ્રજ્ઞા બીજી પ્રજ્ઞાના ભેદની માફક રીતે દ્રષ્ટશ્ચ એટલે દ્રષ્ટિ, જોવું, એવું કહેવામાં આવ્યું છે. હવે આ સૂત્રથી ખબર નહીં પડે તો સૂત્ર સમજાવીશ તો સૂત્ર ખબર પડશે. ટ્રાન્સલેશનથી ખબર નહીં પડે સૂત્ર. બરાબર? એટલે અનુબંધાદિભ્ય, આ જે સૂત્ર છે એ સૂત્રને જોતા પહેલા સૂત્રનો જે સંશય છે એ સૂત્ર કયા સંશયનું નિરાકરણ કરવા માટે પ્રયુક્ત થયો છે તે સંશયનું આપણે પહેલા જે ઓવરવ્યૂ છે જોઈ લઈએ, અને પછી જે સંશય જો સમજમાં આવશે તો પછી સૂત્રના અંતર્ગત જે ઉત્તર પક્ષે સમજમાં આવશે. બરાબર છે? તો સૂત્રમાં કહે છે, એટલે કે સંશયમાં કહે છે કે એટલે પૂર્વ પક્ષ છે. શું? પૂર્વ પક્ષ છે? ના, પૂર્વ પક્ષ નથી, આ સંશય છે. પૂર્વ પક્ષ નથી. નનુ એતયા શ્રુત્યા ન સર્વાત્મ ભાવલિંગાત્મકો ભાવ ઉચ્યતે किंतु व्यापकत्वेन सर्वरूपत्वेन स्वभिन्न अधिकरण अभावाद अन्यत्र अप्रतिष्ठितत्वम् एव उच्यते इति अतः उत्तरम पठति. આ સંશય છે. શું જોયું આપણે ઉપનિષદમાં? ઉપનિષદમાં આપણે એવું જોયું કે મંત્રવિદ નથી, હું મંત્રવિદ છું, આત્મવિદ નથી. તો આત્મવિદ આત્માના જ્ઞાન માટે કહે છે યો વૈ ભૂમા તત્સુખમ
નાલ્પે સુખમસ્તિ ભૂમૈવ સુખમ ઇત્યાદિવત. તો એ આત્મજ્ઞાન છે. અને પછી એ આત્મજ્ઞાન ના એટલે કે આત્મશબ્દ હતો જે પૂર્વ સૂત્રમાં આપણે જોઈ ગયા. આત્મશબ્દ જે છે તે પરમાત્માવાચી શબ્દ છે, ન કે જીવ અથવા તો અક્ષરવાચી, એવું આપણે પૂર્વ સૂત્રમાં જોઈ ગયા. તો આત્મશબ્દ જે છે પુરુષોત્તમવાચી છે, પુરુષોત્તમના અર્થમાં પ્રયુક્ત થયો છે. કેમ કે યો વૈ ભૂમા તત્સુખમ નાલ્પે સુખમસ્તિ ભૂમૈવ સુખમ. તો નાલ્પે સુખમસ્તિ કહેવા માત્રથી ત્યાં આનંદમયત્વ ગુણધર્મ જે છે તે પ્રતિપાદિત થાય છે. અને જે આનંદમયત્વ છે ત્યાં સાક્ષાત પરમાત્મા છે, કોઈ વિભૂતિ ઇત્યાદિ નથી. તેથી આત્મશબ્દ જે છે તે આત્મશબ્દ છે તે સાક્ષાત પુરુષોત્તમવાચીના અર્થમાં તે પ્રયુક્ત થયો છે, એવું આપણે જોયું હતું. અને પછી ત્યાં એક પ્રશ્ન કરવામાં આવ્યો કે કુત્ર પ્રતિષ્ઠિત, કહ પ્રતિષ્ઠિત. આ જે ભૂમા છે, યો વૈ ભૂમા તત્સુખમ નાલ્પે સુખમસ્તિ ભૂમૈવ સુખમ, જેની વિજિજ્ઞાસા કરવી, ભૂમાત્વેવ વિજિજ્ઞાસિતવ્યમ ઇતિ. તો આ રીતે ભૂમાની જિજ્ઞાસા કરવી. પછી ત્યારે એક પ્રશ્ન ઉત્પન્ન થયો કે હા, ભૂમા જે છે એ તો સર્વ સુખમય છે, અગણિતાનંદ છે, આનંદમય છે, વગેરે વગેરે વગેરે. પણ પછી પ્રશ્ન થાય કે આ ભૂમા છે ક્યાં, મળે કેવી રીતે, એની પ્રાપ્તિ કેવી રીતે થાય? બરાબર. તો ત્યાં એમ કે સ્વે મહિમને પ્રતિષ્ઠિત, એટલે કે સર્વાત્મ ભાવ વાળા જે છે એ, એટલે કે ભક્તોના હૃદય, જે સર્વાત્મ ભાવ વાળા જે ભક્તોનું જે હૃદય છે તે સ્વે મહિમને પ્રતિષ્ઠિત, એવા ભક્તોના હૃદયમાં આપ બિરાજો છો, એવો આશયથી સર્વાત્મ ભાવ જે છે તે ના અનુસંધાનમાં એમનું જે પ્રતિષ્ઠા છે એ કોને મળે છે. પ્રતિષ્ઠા એટલે કોને મળવું, તો એ કોને મળે છે એ વાતની સ્પષ્ટતા ત્યાં કરવામાં આવી છે કે ભાઈ, જે ભક્તોમાં સર્વાત્મ ભાવરૂપી જે ભાવ સિદ્ધ થયો હોય એવા ભક્તોમાં જે આ પુરુષોત્તમ જે છે તે બિરાજમાન થાય છે. અને પછી આગળ કહે છે કે સર્વાત્મ ભાવરૂપી જે લિંગ છે એ સર્વાત્મ ભાવના કારણે શું શું થાય છે, તેને કયા કયા લક્ષણો ઉત્પન્ન થાય છે ભક્તમાં. તો કહે છે કે માને સએવ અધસ્તાદ, સએવ પુરસ્તાદ ઇત્યાદિ ઇત્યાદિ. તો તદાદેશ એવી અનુભૂતિ, એટલે આત્માદેશ સુધી, રાઈટ? એટલે કઈ રીતે એને આ સર્વાત્મ ભાવ જે છે લક્ષિત થાય છે, કેવી રીતે એને એક્સપિરિયન્સ થાય છે આ પરમાત્માનો એ ભક્તોમાં. તો કહે છે સએવ અધસ્તાદ સૈવ પુરસ્તાદ. એને એવો એક્સપિરિયન્સ થાય છે કે જ્યાં એને ઉપર પણ ભગવાન, નીચે પણ ભગવાન, આજુબાજુ પણ ભગવાન, સર્વત્ર ભગવાન જે છે એની અનુભૂતિ થવા લાગે છે વિપ્રયોગા અવસ્થાની અંદર. બરાબર છે. એ તો સૈવ અધસ્તાદ સૈવ પુરસ્તાદ, અધસ્તાદ એટલે નીચે, પુરસ્તાદ આ વગેરે જે છે ઉપરિષ્ટાદ, ઉપર, નીચે, આજુબાજુ, બધા જ ડાયરેક્શનમાં એને અતિ વિપ્રયોગની ગાઢ અવસ્થા હોય. સર્વાત્મ ભાવ બે પ્રકારના, સંયોગાત્મક સર્વાત્મ ભાવ અને વિપ્રયોગાત્મક સર્વાત્મ ભાવ. તો સંયોગાત્મક સર્વાત્મ ભાવ જે છે તો બાહ્ય જ્યારે ભગવત દર્શન થતા હોય ત્યારે સંયોગાત્મક સર્વાત્મ ભાવ કહેવાય. જ્યારે બાહ્ય ભગવત દર્શન ન અવેલેબલ હોય ત્યારે આંતરસ્તુ પરમ ફલમ ઇત્યાદિવત જે છે ભગવાન જે છે અને ભગવત જે સામગ્રી અને ભગવત લીલા જે છે તે સર્વની અનુભૂતિ જે છે તે અંતઃહૃદયની અંદર અનુભૂત થાય છે ભક્તને. એ જ્યારે અતિ વિગાઢ જ્યારે વિપ્રયોગાવસ્થા થાય ત્યારે એવા ભક્તોને સર્વાત્મ ભાવના કારણે એક લિંગ પ્રકટ થાય છે, એક પ્રકારનો જે કહીએ એમને કે લક્ષણ પ્રકટ થાય છે કે જેના કારણે સએવ અધસ્તાદ સએવ પુરસ્તાદ સૌપરિષ્ટાદ
ઇત્યાદિવત આગળ પાછળ બધે જ આગે ગાય પાછે ગાય ઇત્યાદિવત આગે કૃષ્ણ પાછે કૃષ્ણ ઇત્યાદિવત જે છે તેમને અનુભૂતિ થાય છે વિપ્રયોગના અતિ ગાઢ અવસ્થાના કારણે. પછી નેક્સ્ટ સ્ટેજ એમની આવે છે કે હા એમને પછી જ્યારે એટલી બધી કોન્સન્ટ્રેશન તન્મયતા એટલી બધી વધતી હોય છે અતિ એ જે વિપ્રયોગ છે અતિ ગાઢ થતો જાય છે, સ્ટેપ બાય સ્ટેપ એ ગાઢ થતો જાય છે. તો જ્યારે સેકન્ડ ફેઝમાં જ્યારે અતિ વિગાઢ ભાવ ઉત્પન્ન થાય છે વિપ્રયોગનો, ત્યારે એમને અહમેવ અધસ્તાત અહમેવ પુરસ્તાદ, જે માને ગોપિકાઓએ રાસ પંચાધ્યાયની અંદર જે છે પૂતના ઇત્યાદિ વધલીલા ઇત્યાદિ જે છે તેમણે કૃષ્ણ બનીને કે હું કૃષ્ણ છું, મેં પૂતનાનો વધ કર્યો ઇત્યાદિ જે છે, કેમ કે એમની તન્મયતાની અવસ્થા એટલી બધી વિપ્રયોગા અવસ્થાની તન્મયતા અવસ્થા એટલી બધી વિગાઢ અવસ્થા હતી કે તેના કારણે તેમને પોતાના અહંકારનો પણ ધ્યાન ન રહ્યો, પોતાની સેલ્ફ અવેરનેસ પણ ભૂલી ગયા. બરાબર કે નહીં? તો એ જે પોતાની સેલ્ફ અવેરનેસ જે ભૂલાઈ ગઈ ઓટોમેટિકલી ઇનવોલેન્ટરીલી આપોઆપ, એના કારણે માત્ર કૃષ્ણ જ યાદ રહે એમને. એટલે શરૂઆતમાં ભાવ થાય એક ત્યારે મિનિટ. પ્રેમ, આસક્તિ, વ્યસન અને છેલ્લી અવસ્થા તન્મયતા થાય, એ અવસ્થા કહેવાય ને. મારો ચેન ઓફ થોટ ભૂલી ગયો. હું શું કહેવા માંગતો હતો? હું ભૂલી ગયો હવે. તન્મયતા વિપ્રયોગ અવસ્થામાં. એટલે વિપરીત સર્વત્ર કૃષ્ણની છેલ્લે અનુભૂતિ શું થાય. હતું? છેલ્લે ગાઢ મોટો અવસ્થા sentence શું હતું? પૂતનાની વાત હતી. હમ પૂતનાની વાત હતી એટલે હા, એટલે એટલે હું શું કહેવા માંગતો હતો કે તન્મયતા જે છે એ એટલી બધી વિગાઢ તન્મયતા થઈ જતી હોય છે કે જ્યારે એનો સેલ્ફ અવેરનેસ પણ એમને ખ્યાલ હોતો નથી. એ સેલ્ફ અવેરનેસની પણ અવેરનેસ નથી હોતી. ખ્યાલ આવે છે હું શું કહું છું? સએવ ધસ્તાત સવૈવ પુરસ્તાત સએવ સૌ ઉપરિષ્ટાત્મક સેલ્ફ અવેરનેસ છે જ. આવ્યો સમજમાં? હજુ સેલ્ફ અવેરનેસ છે કે હું અને ભગવાન ભિન્ન છીએ. ખ્યાલ આવે છે હું શું કહું છું? સએવ પુરસ્તાત સએવ અધસ્તાત ની અંદર હું અને ભગવાન ભિન્ન છે. હજુ એટલો દ્વૈત હજુ પણ બાકી રહ્યો છે કે હું અને ભગવાન ભિન્ન છે. પણ જ્યારે એ વન સ્ટેપ ફોરવર્ડ જઈને હજુ પણ એક અતિ વિગાઢ વિપ્રયોગ જ્યારે સિદ્ધ થાય ત્યારે અહમેવ અધસ્તાત અહમેવ પુરસ્તાદ, ત્યારે એનામાં એવા જે ભક્તો છે તેમાં વધારે તન્મયતાના કારણે એ જે તત્વમની જે દ્વૈત છે કે હું અને તું, એ દ્વૈત પણ શિથિલ થઈ જતો હોય છે તન્મયતાના કારણે. અને એટલો બધો તન્મયતા થઈ જતું હોય છે કે પોતાના જાતને જ કૃષ્ણ માને છે. કારણ કે કૃષ્ણનો જ અવગાહન છે, અહંકાર કૃષ્ણનો ઇનહેરિટ કરી લે છે. એ જે સેલ્ફ અવેરનેસ જે છે કોસ્મિક સેલ્ફ અવેરનેસ ગ્રહણ કરી લે છે. એટલે કે કૃષ્ણનો અવેરનેસ, કૃષ્ણ અવેરનેસ કરી લે છે. આવ્યું ને સમજ? અને પછી થર્ડ સ્ટેપની અંદર હજુ પણ એનાથી પણ વિગાઢ ભાવ, અને એ વિગાઢ ભાવની અંદર એમ કહે છે કે એક સેકન્ડ, ત્યાં એક લાઈન છે એમની, એ હું રિફર કરું કે ક્યાં ગયું? નીચે જો ભાષ્યની અંદર છેલ્લો જે છે આ સૂત્રનો જે ભાષ્યનો છેલ્લો જે છે એમાં શું કહે છે કે છેક છેલ્લે નહીં, ફર્સ્ટ પેરેગ્રાફ છે એનો છેલ્લો, કે તતો દૈન્યેન આવિર્ભાવે સતી યા અવસ્થાસ્તાઃ નિરૂપિતાઃ આત્મરતિ ઇત્યાદિના અત્ર આત્મશબ્દઃ પુરુષોત્તમ વાચકા જ્ઞેયાઃ. અને હા, તો અતિ દૈન્ય ભાવના કારણે પછી માને
એ જે અહંકારાદેશ છે કે અહમેવ અધસ્તાત અહમેવ પુરસ્તાદ, એટલે કે હું જ કૃષ્ણ છું, અને એના કારણે એમણે કૃષ્ણની લીલાઓનું પણ એમણે જે કૃષ્ણની લીલાનું પણ એમને નાટન કર્યું, બરાબર. તો એનાથી પણ એક સ્ટેપ આગળ જઈને હવે અહંકારનું પણ શીતલતા થઈ જાય છે. કેમ કે અહમેવ, જ્યારે એમ કહું કે હું, અહમ બ્રહ્માસ્મિ, હું, તો અહંકારની હજુ પણ થોડી તો જરૂરિયાત રહે છે, યુટિલિટી છે હજુ. એટલે હું અને ઠાકોરજી હજુ પણ થોડો સૂક્ષ્મ ભેદ તો હજુ પણ રહી ગયો છે. આવ્યું સમજમાં? હું જે છે સેલ્ફ અવેરનેસ હજુ પણ રહી ગઈ છે થોડી. કેમ કે અહમેવ અધસ્તાત, અહમ શબ્દનો ઉપયોગ કરવા માટે પણ સેલ્ફ અવેરનેસની જે ઇન્સ્ટ્રુમેન્ટ તો જોઈશે. ફરી એ પણ નહીં ને હવે કહે છે આત્મૈવ અધસ્તાત આત્મૈવ પુરસ્તાત. બરાબર છે. તો કહેવાનો આશય એ હતો કે આ જે આખી જે સિક્વન્સ છે, મેં તમને ચાલુ કરે છે. અતિ વિગાઢ ભાવ, અવાજ આવે છે સ્વાતિબેન તમારો, અતિ વિગાઢ વિપ્રયોગ જે છે, વિપ્રયોગનો અતિ વિગાઢ ભાવ જે ઉત્પન્ન થાય છે, એના કારણે એક સંશય ઉત્પન્ન થાય છે. હવે આ એક આખી સિક્વન્સ મેં તમને સમજાવી ઉપનિષદમાં. હવે એની ઉપર એક સંશય આવી રહ્યો છે કે અહીંયા સંશય કરતા એમ કહે છે કે આ સર્વાત્મ ભાવનો લિંગરૂપી ભાવ નથી. અહીંયા આ જે સપ્તમ પ્રપાઠક છે એની અંદર સર્વાત્મ ભાવરૂપી લિંગ, સર્વાત્મ ભાવનો લિંગરૂપ ભાવનો વર્ણન નથી. એટલે સર્વાત્મ ભાવનું વર્ણન નથી અહીંયા. ફોરગેટ અબાઉટ ઇટ, એમ કહે છે જે સંશય કરે છે. એ શું કહે છે? અહીંયા સર્વાત્મ ભાવનો અર્થ નહીં લેવો જોઈએ. અહીંયા અર્થ લેવો જોઈએ કે સએવ અધસ્તાત સએવ પુરસ્તાત આત્મૈવ અધસ્તાત આત્મૈવ પુરસ્તાત અહમેવ અધસ્તાત અહમેવ પુરસ્તાત. આમાં જે તદાદેશ, અહંકારાદેશ અને આત્માદેશથી જે વાત કહેવામાં આવી છે, એમાં શું કહેવામાં આવ્યું છે? ખરેખર શંકા કરનાર એમ કહે છે કે ખરેખર અહીંયા બ્રહ્મના વ્યાપકત્વ ગુણને અને સર્વરૂપત્વ ગુણને અહીંયા સમજાવવાનો આશય છે. સર્વાત્મ ભાવને સમજાવવાનો કોઈ આશય નથી. આ શંકા કરનારની શંકા છે. આ સમજમાં આવે છે હું શું કહું છું? શંકા કરનાર શું કહે છે? સએવ અધસ્તાત સએવ પુરસ્તાત આત્મૈવ અધસ્તાત આત્મૈવ પુરસ્તાત અહમેવ અધસ્તાત અહમેવ પુરસ્તાત. તે અહીંયા છે, તે ઉપર છે, તે આજુબાજુ છે. હું ઉપર છું, હું નીચે છું, હું આજુબાજુ છું. આત્મા ઉપર છે, આત્મા નીચે છે, આત્મા આજુબાજુ છે. આવા જે સ્ટેટમેન્ટ્સ મળે છે ઉપનિષદની અંદર, છાંદોગ્ય ઉપનિષદની અંદર, તેનો અભિપ્રાય શંકા કરનાર એમ કહે છે કે અહીંયા સર્વાત્મ ભાવ અભિપ્રાય નથી. અહીંયા અભિપ્રાય એ છે કે બ્રહ્મ જે છે એ સર્વવ્યાપી છે અને સર્વરૂપ ગ્રહણ કરે છે. બ્રહ્મનો વ્યાપકત્વ ગુણધર્મને, કેમ કે વ્યાપક હોય તો જ અહીંયા ઉપર હોય, નીચે હોય, આજુબાજુ હોય. વ્યાપક હોય તે જ ફિનોમિના ઉપર નીચે આજુબાજુ બધી જ જગ્યાએ હોય. તો એ જ વ્યાપકત્વ જે છે એના ગુણધર્મને ડિસ્ક્રાઇબ કરતો આ છાંદોગ્ય ઉપનિષદનો સપ્તમ પ્રપાઠક છે, ન કે કોઈ સર્વાત્મ ભાવરૂપી જે લિંગ છે તેને વર્ણન કરવા પાછળ કોઈ હેતુ. આ શંકા છે. બરાબર. અને પછી એમ કહે છે કે તો પછી કહ પ્રતિષ્ઠિત કેમ કહ્યું? આ આત્મા કોને મળે છે? એના જવાબમાં સ્વે મહિમને પ્રતિષ્ઠિત એમ કહ્યું. તો અહીંયા સ્વે મહિમને અહીંયા ભક્તનો અર્થ ન હોય તો શું અર્થ લેવો? કોઈ એમ કહે કે ક પ્રતિષ્ઠિત પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, એનો જવાબ કહે છે સ્વે મહિમને. તો અહીંયા ભક્તના સર્વાત્મ ભાવરૂપી જે ભાવ છે એ નહીં લઈને તો બીજો કયો અર્થ લેવો ભાઈ? સ્વે મહિમને એટલે શું? પોતાની મહિમા એટલે શું? કયો અર્થ લો? તો શંકા કરનાર એમ કહે છે કે હા, હું કહું ને કયો અર્થ લો.
તો શંકા કરનાર એમ કહે છે કે આ જે કહ પ્રતિષ્ઠિત જે છે, ક્યાં પ્રતિષ્ઠિત છે આ પરમાત્મા, આ ભૂમા ક્યાં પ્રતિષ્ઠિત છે? એ પ્રશ્નનો ઉત્તર પાછળ હેતુ એ છે કે ભૂમા સ્વાશ્રય આશ્રય છે. સ્વાશ્રય આશ્રય એટલે કે ઇન્ડિપેન્ડન્ટ છે, એને કોઈ બેઝની જરૂર નથી. એને કોઈ બેઝની જરૂર નથી કે જે બેઝ ઉપર એ રહી શકે. એ તો સ્વાશ્રય આશ્રય છે. એને શું? એ તો ઇન્ડિપેન્ડન્ટ છે, પોતા સ્વ આશ્રિત છે. એટલે કે સ્વ આશ્રિત છે એવું નહીં, પણ એના સિવાય જે કોઈ એનો સિવાયની કોઈ ફિનોમિના એના પર પ્રતિષ્ઠિત નથી. પોતાનાથી ભિન્ન સ્થાન ઉપર આ ભૂમા પ્રતિષ્ઠિત નથી. એટલે કે પોતાના ઉપર જ તે પોતે પ્રતિષ્ઠિત છે. બરાબર? પોતાના ઉપર જ પોતે પ્રતિષ્ઠિત છે, સ્વાશ્રય આશ્રય છે. એટલું જ બસ કહેવાનો મતલબ છે ખાલી. એમાં ભક્ત શું કરે? ભક્તનો ભાવ અને સર્વાત્મ ભાવ ક્યાંથી વચ્ચે લઈ આવો છો તમે? એવું શંકા કરનાર કહી રહ્યો છે. આ સમજમાં આવે છે હું શું કહું છું? શંકા શું થઈ રહી છે? હવે બોલો. શંકા થઈ રહી છે એમ સાચું હોય એવું લાગે આપણને, પણ સ એવાથી વ્યાપક લાગે, પણ અહમ ને આત્માદેશ એમાંથી વ્યાપકતા મને ના સમજાય. અને બીજું જે શંકા કરી એમાં બરાબર લાગ્યું કે એનામાં જ એ છે, તો પછી એમાં ક્યાં ભક્તનો કે સર્વાત્મા ભાવનો આવ્યો? હા, તો સએવ અધસ્તાત સએવ પુરસ્તાત આ બધાની અંદર પણ એ કહી રહ્યો છે કે આ તો વ્યાપકત્વનો ગુણધર્મ છે. વ્યાપકત્વને કહેવા માટે આવું બધું કહેલું છે. તો અહમમાં ક્યાં આવ્યું વ્યાપકત્વ? તો અહંકાર પણ એ જ બનેલો છે ને. અહંકાર કોઈ બીજું છે? શેતાન છોડી છે. અહમ પણ એ જ બન્યો છે ને. ભૂમિ ચારે બાજુ જોઈ રહ્યા છે એટલે વ્યાપકત્વ એ લોકોને તો લાગે ને. વાયુ ખમ્મનો બુદ્ધિ રે વચ, તો વ્યાપક છે ને એ રીતે. તો આ ખ્યાલ આવે ને તમને? હા, તો એક મિનિટ એડજસ્ટ કરું છું. તો ક્યાં તું ભાઈ? આપણને તો સંશય ઉત્પન્ન કરતા ના આવડે. તો અહીંયા સંશય ઉત્પન્ન કરનાર એમ કે છે, નનુ એતયા શ્રુત્યા ન સર્વાત્મ ભાવ લિંગાત્મકો ભાવ ઉચ્યતે. સર્વાત્મ ભાવ રૂપ લિંગ રૂપ ભાવ અહીંયા કહેવામાં આવી રહ્યો નથી. કેમ? તો કહે છે કિંતુ વ્યાપકત્વેન સર્વરૂપત્વેન સ્વભિન્ન અધિકરણ અભાવાદ અન્યત્ર અપ્રતિષ્ઠિતત્વમ એવ ઉચ્યતે. ખ્યાલ આવ્યો? બરાબર? ખ્યાલ આવ્યો તમને? લક્ષ્મી આવી કે નહીં? લક્ષ્મી આવી. હા, લક્ષ્મી આવી કે નહીં? બસ તમે બોલતા નથી ને એટલે બોલાવડાવું ને. બીજી વાર કે ત્યારે જ લક્ષ્યમાં આવે. અચ્છા. દીક્ષિતજી મહારાજને બહુ યાદ કરીએ. લક્ષ્મી આવી કે નહીં? દીક્ષિતજી મહારાજ આગળ ના વધે હો.
જ્યાં સુધી હા. આપણે આ મોઢું ના, મને લાગે છે આઈ કેન ઇમેજિન હમ. બીકોઝ આઈ વોઝ હા. નોટ ધેર, બટ એ પૂછે લક્ષ્મી આવી કે નહીં. અને જहाँ तक અને તું पंक्ति એવું કે છે કે બરાબર છે, બરાબર છે. અને બીજું जहाँ तक पंक्ति हमसे बात नहीं करेंगे हाँ। तहाँ हम आगे नहीं जाएंगे, યા એ હા, બહુ સરસ કે છે नहीं યા પંક્તિ યા નહીં લગે, नहीं પંક્તિ लगेगी નહીં तब तो લગવી आगे आगे नहीं कहेंगे। બહુ સ્વીટ છે, बहुत स्वीट। સ્વીટ, એકદમ મીઠા બોલા છે દીક્ષિતજી. સો લક્ષ્મી આવી ને, બસ. हाँ, तो आगे चले, આય, આય. तो आगे चले। તો હવે આગળ જઈએ. તો જો પૂર્વ પક્ષ સમજમાં આવ્યો હોય તો સિદ્ધાંત સમજમાં આવશે, નહીં તો નહીં સમજમાં આવે સિદ્ધાંત. તો સિદ્ધાંત એકદમ પરફેક્ટ સમજી જજો. અને જો ના સમજમાં આવ્યો હોય તો મને પ્રશ્ન પૂછો. નહીં, ઓકે, આગળ જઈએ. તો હવે સિદ્ધાંત ભૂમ સ્વરૂપમ શ્રુત્વા સ ભગવઃ કસ્મિન પ્રતિષ્ઠિત. સ ભગવઃ કસ્મિન પ્રતિષ્ઠિત इति प्रश्ने स्वे महिम्ने इति उत्तरम. तो પ્રશ્ન પૂછવામાં આવ્યો કે કહ પ્રતિષ્ઠિત. ભૂમાનું સ્વરૂપ સાંભળ્યા પછી, ભૂમ સ્વરૂપમ શ્રુત્વા, ભૂમાનું સ્વરૂપ સાંભળ્યા પછી નારદજીએ શું પ્રશ્ન પૂછ્યો ભાઈ? ભૂમાનું સ્વરૂપ સાંભળી લીધું. યો વૈ ભૂમા તત્સુખમ નાલ્પે સુખમસ્તિ ભૂમૈવ સુખમ ભૂમાત્વેવ જિજ્ઞાસિતવ્યમિતિ. બરાબર છે. આ ભૂમાનું સ્વરૂપ જાણી લીધું નારદજીએ. તો જાણ્યા પછી શ્રુત્વા, ભૂમ સ્વરૂપમ શ્રુત્વા, જાણ્યા પછી શું કહ્યું? કયો ક્વેશ્ચન પૂછ્યો? સ ભગવઃ કસ્મિન પ્રતિષ્ઠિત. હે ભગવાન, હે ભગવાન, આ ભૂમા સ કસ્મિન પ્રતિષ્ઠિત, કોનામાં પ્રતિષ્ઠિત છે? એવો પ્રશ્ન નારદજીએ કર્યો. એટલે કે આ ભૂમાને કેવી રીતે પ્રાપ્ત કરવું? બરાબર છે. આ ભૂમાનું સ્વરૂપ તો જાણી લીધું, ફેન્ટાસ્ટિક, પણ હવે એને પ્રાપ્ત કેવી રીતે કરવું? એ સાધન તો બતાવો મહારાજ, સાધન તો બતાવો. પ્રમેય તો ખબર પડી ગઈ, પ્રમેય ખબર પડી ગઈ કે આ માને મંતવ્યો નિધિધ્યાસિતવ્યો આત્મા વારે દ્રષ્ટવ્યો મંતવ્યો નિધિધ્યાસિતવ્યમિતિ. આત્માને જાણવું જોઈએ, મનન કરવું જોઈએ, ચિંતન કરવું જોઈએ, ઇત્યાદિ કરવું જોઈએ. તો કોનું મનન ચિંતન ઇત્યાદિ કરવું જોઈએ? આત્માનું, પરમાત્માનું. એ તો ખબર પડી, પ્રમેય ખબર પડી ગઈ. પણ હવે એને સાધન પ્રાપ્ત કેવી રીતે કરવું આ આત્માને? તો એ આત્માને પ્રાપ્ત કરવા માટે પ્રશ્ન પૂછી રહ્યા છે નારદજી. ક પ્રતિષ્ઠિત, ક્યાં પ્રતિષ્ઠિત છે? તો એના ઉત્તરમાં કહે છે ભાઈ આ જે પરમાત્મા છે તે સ્વે મહિમને પ્રતિષ્ઠિત, પોતાના મહિમાની અંદર પ્રતિષ્ઠિત છે. તો પોતાનો મહિમા એટલે શું ભાઈ? પોતાનો મહિમા એટલે શું? તો કહે છે તદ અર્થસ્તુ સ્વીયત્વેન વૃત્તે ભક્તે યો મહિમા રૂપ. હા, તો કહે છે કે મહિમા શબ્દ છે, પોતાની મહિમા, પોતાની મહિમા. મહિમા શબ્દ એટલે શું? મહિમ શબ્દ એટલે શું? તો મહિમા શબ્દ જે છે એ કયા અર્થમાં વપરાયેલો છે? તો કહે છે કે નાયમાત્મા ચ પ્રવચેન લભ્યો ન મેધયા ન બહુના શ્રુતેન. એવા જે ભક્તો છે જેમનું વર્ણન ભગવાને કરેલું છે, નાયમાત્મા ચ પ્રવચનેન લભ્યો ન મેધયા ન બહુના શ્રુતેન તસ્ય એષ તનું સ્વામ.
આ જે વર્ણ જે ભક્તોનો ભગવાને કરેલો છે આ શ્રુતિના અનુસારે, એવા ભક્તોની અંદર જે સર્વાત્મ ભાવ, એવો જે સર્વાત્મ ભાવ જે છે તેમાં આ ભગવાન પ્રતિષ્ઠિત છે, આ ભૂમા પ્રતિષ્ઠિત છે. કારણ કે સર્વાત્મ ભાવ પણ ભગવદાત્મક છે. તો ભગવદાત્મક સર્વાત્મ ભાવના પ્રતિષ્ઠા એના સ્થાનમાં, એના અધિકરણમાં આ ભૂમા પ્રતિષ્ઠિત છે. ખ્યાલ આવ્યો ને? તો કહે છે કે તદર્થસ્તુ સ્વીયત્વેન વૃતે ભક્તે યો મહિમા રૂપઃ સર્વાત્મ ભાવસ્તસ્મિન તસ્મિન ઇતિ સ્વરૂપાત્મકે મહિમ્ની ઇતિ વા ભગવદાત્મકત્વાत् સર્વાત્મ ભાવસ્ય તદ ઇતરસ્ય સાક્ષાત પુરુષોત્તમ અપ્રાપકત્વાદસ્યૈવ તત્પ્રાપકત્વાत् પરમકાષ્ઠાપન્ન મહિમ રૂપ અયમેવ ભાવ ઇતિ મહિમ શબ્દેન ઉચ્યતે. તો કહે છે કે તેથી તેનાથી જુદું, સર્વાત્મ ભાવથી જુદું પુરુષોત્તમને પ્રાપ્ત કરી આપે એવું કોઈ પણ સાધન છે નહીં. અને આ જે સર્વાત્મ ભાવ છે તે પરમાકાષ્ઠાપન્ન મહિમા રૂપ છે. કોની? ભૂમાની. બરાબર? તો એને જે એ પરમાકાષ્ઠાપન્ન જે મહિમા છે આ ભૂમાની, કઈ પરમાકાષ્ઠાપન્ન મહિમા? સર્વાત્મ ભાવરૂપી. સર્વાત્મ ભાવરૂપી પરમકાષ્ઠાપન્ન મહિમા જે છે એવા મહિમાની અંદર, એવા મહિમાના જે અધિકરણ ઉપર ભૂમા બિરાજમાન છે. અને આ સર્વાત્મ ભાવ જે છે એ પણ ભગવદાત્મક જ છે. પાછું કોઈ ભગવાનથી કોઈ ભિન્ન કોઈ ફિનોમિના નથી. બરાબર છે? તો કહે છે કે તત્પ્રાપકત્વાत् પરમકાષ્ઠાપન્ન મહિમ રૂપયો અયમેવ ભાવ ઇતિ મહિમ શબ્દેન ઉચ્યતે. મહિમા શબ્દથી આ સમજવું. પછી કહે છે સતુ વિપ્રયોગ ભાવોદયે સત્યેવ સમ્યક જ્ઞાતો ભવતિ વ્યભિચારી ભાવૈ. હવે પેલો જો પેલો શંકા કરનાર શું કહેતો હતો? યાદ કરો. શું કહેતો હતો શંકા કરનાર? શંકા કરનાર શું કહેતો હતો? યાદ કરો. એ કહેતો હતો કે વ્યાપક છે. સર્વરૂપ છે અને વ્યાપક છે. કોના કારણે એવું કહ્યું? એને કઈ શ્રુતિના કારણે કહ્યું કે સર્વરૂપ છે, વ્યાપક છે? સૈવ અધસ્તાત ને બીજી વાત હતી ને, સૈવ અધસ્તાત, સૈવ અધસ્તાત, પુરસ્તાદ, ઉપરિષ્ટાદ, અહમેવ ઇત્યાદિ. બરાબર? હવે અહીં ગુસાઈજી એમ કે છે નહીં, ખાલી સર્વ રૂપતા અને વ્યાપકત્વને કન્વે કરવા માટે નથી કહ્યું. આ કેમ કહ્યું છે? કેમ કે જ્યારે આવા મહિમા એટલે કે આ સર્વાત્મ ભાવરૂપી જેમાં છે એવા ભક્તો, એમને જ્યારે વિપ્રયોગ ભાવનો ઉદય થાય, એમ ગોપી ગીત ઇત્યાદિની અંદર થયો. ના, એટલે સર્વરૂપની અનુભૂતિને, સર્વરૂપને અનુભૂતિ રીતે જ સમજવાનું ને. શું પૂર્વ પક્ષ કે સિદ્ધાંત? સિદ્ધાંતમાં ના, હજુ સિદ્ધાંત ક્યાં સમજાયો છે મેં? એમ નહીં, પણ આપણે તો એવી રીતે જ સમજીએ ને કે ગોસાઈજી એવું જ કહેશે ને કે સર્વરૂપ. હજુ તમે આગળ ના ચાલો. હમણાં હજુ વિપ્રયોગ ભાવની વાત હજી ચાલી. કઈ પુસ્તક છે? હું તો ભાષ્યમાંથી તો લઈ રહ્યો છું. સાની કઈ પુસ્તક છે? ભાષ્યમાંથી તો લઈ રહ્યો છું. ભાષ્યનું તો ટેક્સ્ટ વાંચી રહ્યો છું ભાઈ. જો સતુ વિપ્રયોગ ભાવોદય
આ ભાષ્યનું છે ભાઈ. સતુ વિપ્રયોગ ભાવોદયે સત્યેવ સમ્યક જ્ઞાતો ભવતી વ્યભિચારી ભાવે. હું શું કહેતો હતો? હમણાં છેલ્લે શું કહ્યું? કે વિપ્રયોગની વાત તો થવા દો, એવું કઈ તમે કીધું. એટલે જ્યારે વિપ્રયોગનો ભાવ ઉદ્ભવ થાય છે ત્યારે એવું કહેતા હતા સર્વાત્મા ભાવનો. હા હા હા, સર્વાત્મ ભાવ જ્યારે સર્વાત્મ ભાવ એમને સિદ્ધ થાય ત્યારે બાહ્યાભાવે તું આંતરસ્તુ પરમ ફલમ, બાહ્યાભાવે તું આંતરંતુ વ્યર્થતા, અને એટ ધ સેમ ટાઈમ આંતરસ્તુ પરમ ફલમ. રાસ પંચાયતીની અંદર પ્રકરણની આંતરસ્તુ પરમ ફલમ. બરાબર. તો જ્યારે ભગવત સ્વરૂપ બાહ્ય પ્રકટ ન હોય ભગવત સ્વરૂપ, અને જ્યારે એવો સર્વાત્મ ભાવ હોય તો એના કારણે વિપ્રયોગાત્મક સર્વાત્મ ભાવ થાય, અતિ વિયોગના કારણે. અને એ વિપ્રયોગના કારણે વ્યભિચારી પ્રકટ થાય, વ્યભિચારી ભાવ. વિપ્રયોગ ભાવનો વ્યભિચારી ભાવ પ્રકટ થાય છે. વ્યભિચારી ભાવ તો ખબર છે ને, રસનો અંતર્ગત વ્યભિચારી સ્થાયી ભાવ, વ્યભિચારી ભાવ, ઉદ્દીપન આલંબન વિભાવ, અનુભવ વિભાવ સંચારી ભાવ, હા તારી અનુભાવ, બધું સંચારી ભાવ. બરાબર છે. આ બધા રસનો કમ્પોનેન્ટ્સ છે બધા. એમાંનો વ્યભિચારી ભાવ જે છે એ રસના સ્થાયી ભાવને પુષ્ટ કરનારો હોય છે. આ જે વ્યભિચારી ભાવ. બરાબર છે. તો જ્યારે રસ નિષ્પન્ન થતો હોય સર્વાત્મ ભાવ, જે વિપ્રયોગાત્મક સર્વાત્મ ભાવ જે છે એની ચરમ કક્ષા ઉપર હોય, અતિ વિપ્રયોગની ચરમ જ્યારે કક્ષા હોય ત્યારે ભક્તને કૃષ્ણ ઉપર છે, કૃષ્ણ આજુબાજુ છે એવી અનુભૂતિ શરૂ થઈ જાય છે અતિ વિપ્રયોગના ભાવ. કૃષ્ણના વિપ્રયોગના કારણે કૃષ્ણ આજુબાજુ છે, કૃષ્ણ ઉપર છે, કૃષ્ણ નીચે છે એવી અનુભૂતિ શરૂ થઈ જાય છે. વિપ્રયોગના વ્યભિચારી ભાવરૂપ હતું. આને મિથ્યા નહીં ગણતા. આ મિથ્યા નથી, વ્યભિચારી ભાવ છે તેથી કરીને કઈ મિથ્યા છે એવું નહીં, સત્ય છે. આ સત્યત્વેને અનુભૂતિ થાય, કોઈ મિથ્યાત્વનો અહીંયા આપત્તિ નથી. બરાબર છે. તો અહીંયા કહે છે કે સતુ વિપ્રયોગ ભાવોદયે સત્યેવ સમ્યક જ્ઞાતો ભવતી વ્યભિચારી ભાવૈ. એના કારણે સએવ અધસ્તાત, સએવ પુરસ્તાત, સ ઉપરિષ્ટાત ઇત્યાદિ કહેવામાં આવ્યું છે. ખાલી વ્યાપકત્વને નિર્દેશ કરવા માટે નથી કહ્યું ભાઈ. વ્યાપકત્વનો નિર્દેશ ખાલી એટલા માટે નથી કરવામાં આ શબ્દો કહેવામાં આવે કે સએવ અધસ્તાત, સએવ પુરસ્તાત, ઉપરિષ્ટાત. આ કઈ વ્યાપકત્વને ખાલી મેન્શન કરવા માટે નહીં, ભક્તની દશાને નેરેટ કરવા માટે કે ભક્તને આવી અનુભૂતિ થાય છે કે આગે કૃષ્ણ, પાછે કૃષ્ણ, ઈત કૃષ્ણ, ઉત કૃષ્ણ. એ ભક્તની સર્વાત્મ ભાવરૂપી મનોદશાને ડિસ્ક્રાઇબ કરવા માટે છે ભાઈ. ખ્યાલ આવે છે? વ્યાપકત્વને તો હવે અનુભૂતિ થાય જ નહીં. ક્યાંથી થાય? આ ખ્યાલ આવે છે તમને બધાને? કોઈ બોલતું નથી આજે. હા, આવ્યો ખ્યાલ આવ્યો. આવે છે, બરાબર આવે છે. આવે છે ધવલભાઈ? હા, બધા અનમ્યુટ કરીને થોડા હાજી ન્યાજી કરજો. ચાલો હવે તો સતુ વિપ્રયોગ ભાવોદયે સત્યેવ સમ્યક જ્ઞાતો ભવતી. ભાઈ ક્વેશ્ચન છે કોઈ? ઈનાબેન? નહીં. ઓકે. તો કહે છે
તે તું અનિયત સ્વભાવા, તે તું અનિયત સ્વભાવા. આ વિપ્રયોગ ભાવના જે વ્યભિચારી ભાવો છે, વ્યભિચારી ભાવનું એક્ઝામ્પલ તમને ખબર નહીં તમને કેટલા લોકોને ખબર છે વ્યભિચારી ભાવ. જ્યારે અતિ આનંદ હોય ને, આનંદ સંયોગ રસમાં પણ પાછું રુદન કરતા હોય. અતિ આનંદમાં રુદન. અરે ભાઈ, અતિ આનંદ છે તો રુદન કેવી રીતે હોય ને રુદન હોય તો અતિ આનંદ કેવી રીતે હોય? પણ રુદન જે થઈ રહ્યું છે એ વ્યભિચારી ભાવ. ખ્યાલ આવ્યો? જ્યારે આપણે બહુ ખુશ હોઈએ ને, બહુ જ ખુશમાં હોઈએ, ત્યારે આંખમાંથી આંસુ શરૂ થઈ જાય છે. કે છે આનંદના આંસુ છે એવું કે લાંબો સમય ન રહે. હા લાંબો સમય. હા, લાંબો ના રહેવે બિચારી. આ વ્યભિચારી ભાવ એને પુષ્ટ કરે રસને, અને એ સ્થાયી ન હોય, લિંગરિંગ સેન્ટિમેન્ટ ના હોય. ઇટ્સ અ ટ્રાન્ઝિટરી સેન્ટિમેન્ટ. આવે ને જાય, આવે ને જાય. પછી એકદમ હરખમાં હોઈએ ને પછી રડવા જ માંડીએ, અડધો કલાક સુધી રડતા જ હોઈએ, તો પછી કરુણ રસમાં કન્વર્ટ થઈ જાય, હાસ્ય રસ ન રહે. આવ્યું સમજમાં? તો શૃંગાર રસમાં પણ સંયોગ જ્યારે હોય તો સંયોગ રસમાં પણ આવા વિચારી ભાવ ઉત્પન્ન થાય છે. જેમ આપીતમ અપિના તૃપ્તમ અપરાન નિમિષ દ્રગ્ભ્યામ. બરાબર છે કે નહીં? અપરામ નિમિષ દ્રગ્ભ્યામ તન મુખાંબુજ તન મુખ. શું છે? અપરાન નિમિષ દ્રગ્ભ્યામ. ભગવાનનું પ્રાકટ્ય જોઈને, ભગવાનને સામે જોઈને ગોપિકાઓ ભગવાનની સામે જો ભગવત દર્શન કરવાથી એક ટક અપલક ભગવાનના દર્શન કરતી નિહાળી ઊભી રહી, અને એવી તો તન્મયતાથી ભગવત દર્શન કરવા લાગી કે પલક પણ ન પડે. ખ્યાલ આવ્યો કે નહીં? અપરા નિમિષ દ્રગ્ભ્યામ. અને એવી રીતે દર્શન કરે કે આપીતમ અપી ના તૃપ્તમ. કોઈ માણસ ખાતો હોય, ખાવે જ જાય, ખાવે જ જાય, ખાવે જ જાય, ખાવે જ જાય, અને તૃપ્ત જ ન થતો હોય. એવી રીતે ગોપી કૃષ્ણને નિહાળીને નિહાળતી જ રહે, નિહાળતી જ રહે, નિહાળતી જ રહે, નિહાળતી જ રહે. કલાક. આપણે એક એક્સપેરિમેન્ટ કરો તમે ઠાકોરજીના શૃંગાર પછી. ટ્રાય ટુ સી હિમ ફોર ઓનલી 1 મિનિટ. 1 મિનિટ માટે કન્ટિન્યુઅસ અપરાન નિમિષ દ્રગ્ભ્યામ, પલક પણ નહીં પાડવાની. એવી રીતે જુઓ તમે 1 મિનિટ પણ તમે સ્થિર નહીં રહી શકો, કંટાળી જશો. 1 મિનિટ થશે કે હવે આ એકનું એક શું સ્વરૂપ જોયા કરવાનું. 2 મિનિટ બહુ જોર મારી લેતો, અને બહુ જ ભગવદી હોય તો 5 મિનિટ. ચલો, પછી 5 મિનિટ પછી એ કંટાળે કે હવે કેટલા દર્શન કરવાના. લો હાલો ત્યારે હવે બીજું કઈ સેવા પહોંચીએ આપણે. અને આ ગોપી અપરા નિમિષ દ્રગ્ભ્યામ આપીતમ અપી ના તૃપ્તમ. આ જોયે ને શું કહું છું? સમજા આવે છે? સંતત ચરણમ તદા. આવે છે સમજ. તો આ જે છે એ સર્વાત્મ ભાવ, સંયોગાત્મક સર્વાત્મ ભાવની જે રસની જે નિષ્પન્ન અવસ્થા છે, તેની આ વ્યભિચારી ભાવ રૂપત્વેન સએવ અધસ્તાત સએવ પુરસ્તાત આત્મૈવ અધસ્તાત આત્મૈવ પુરસ્તાત અપરા નિમિષ દ્રગ્ભ્યામ આપીતમપી ના તૃપ્તમ. કોઈ માણસ ખાતો જ જાય, સાલું ધરાતો જ નહીં. જેટલું આપે એટલું ભીમવત ખાઈ જાય, ધરાય જ નહીં, તૃપ્ત જ ન થાય. એવી રીતે ભગવાનના દર્શન કરતી 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 તૃપ્ત જ ન થાય ગોપી.
આવી તન્મયતા ગોપીને ડેવલપ, ચલો છે કોઈને એવી ડેવલપ થઈ છે એવી કોઈ? અપરા નિમિષ દ્રવ્યામ, 1 મિનિટ બહુ જોર મારી લે, 1 મિનિટ દર્શન કરો ઠાકોરજીના, બહુ જોર મારી 2 મિનિટ, અને બહુ મહાન ભગવદીય તો 5 મિનિટ. પછી એ કંટાળે બાપડો કે હવે આ કેટલા 5 મિનિટ સુધી જોઈ રહે, ચલો જારી ભરો, ચલો બંટા ચેન્જ કરો, બંટા ઠાલવો, બીજી હવેલીમાં જાઓ, આ એક થઈ બીજી હવેલીમાં. હા બીજી હવેલીમાં જાઓ. હવે આમાં ધરાઈ ગયા આપણે શ્રીનાથજી. એટલે આ જ આપણી સ્થિતિ આ છે. એટલે આ શું છે? દર્શન કરવાની જે ઈચ્છા છે એ આપણી વિપ્રયોગ ભાવોદયે વ્યભિચારી ભાવ એવો નથી, કામ ભાવથી દર્શન કરીએ છીએ. કામ ભાવથી પણ નથી થતો એકચ્યુઅલી. કામ ભાવ હોય તો ચાલો 5 મિનિટ અડધો કલાક આપીતમ અપી ના તૃપ્તમ તો થવું જોઈએ કે નહીં, પણ ચાલુ એ નથી થતું. 1 મિનિટ 2 મિનિટ બહુ થઈ ગયું. હમણાં તમે બધા સેવામાં હશો, શૃંગાર કરીને એકવાર એક્સપેરિમેન્ટ કરજો. તમે ખોટું બોલતો તો તમે એક્સપેરિમેન્ટ જાતે કરજો, સાયન્સ એક્સપેરિમેન્ટ. એવી જેવી રીતે સાયન્સ એક્સપેરિમેન્ટ કરો એટલે આ ભક્તિમાં સેવામાં એક્સપેરિમેન્ટ કરીને જોજો. સાચી વાત છે. નથી શૃંગાર થતું. કરી લો ને હમ. પછી જસ્ટ વોચ હિમ, એમના દર્શન 1 મિનિટ માટે કરો, પલક પાડ્યા વગર. હો ભાઈ, લક્ષ્મી આવી કે નહીં, પલક નહીં, આપી તમ અપી ના. સરસ છે. પછી જો તમે કેવો થાક લાગે છે કે મરી ગઈ હું તો આજે, બરાબર? એવું તો ન થાય, બહુ ડિફિકલ્ટ છે. અપરા નિમિષ દ્રવ્યામ બહુ ડિફિકલ્ટ છે. એ તો ગોપિકાઓને જ થાય છે. તો આ જે ગોપિકાઓને થયું છે અપરા નિમિષ દ્રવ્યામ, આ આત્મૈવ ધસ્તાદ આત્મૈવ પુરસ્તાદ ઇતિવત આત્માદેશ રૂપ સંયોગાત્મક જે સંયોગાત્મક સર્વાત્મ ભાવ છે એની ચરમાવસ્થાની અંદર આ વ્યભિચારી ભાવત્વ એને ઉપત્વ એને પ્રકટ અપરા નિમિષ દ્રવ્યામ. બરાબર? આ છે શ્રી ગુસાઈજીનો જસ્ટિફિકેશન કે આ માત્ર ખાલી સર્વરૂપત્વ અને વ્યાપકત્વને જ ખાલી પ્રતિપાદન કરવાનો આશય નથી ભાઈ. વ્યાપકત્વનું પ્રતિપાદન કરવું હોય તો સર્વમ ખલ્વ ઇદમ બ્રહ્મ, બસ. આવી રીતે ન કે વ્યાપકત્વ માત્ર જો અભિપ્રેત હોય તો ક પ્રતિષ્ઠિત સ્વે મહિમને પ્રતિષ્ઠિત, અને સ્વે મહિમને પ્રતિષ્ઠિતની પછી અહમેવ અધસ્તાત અહમેવ સએવ પુરસ્તાત સએવ અધસ્તાત ઇત્યાદિવત, અને ઉત્તરો ઉત્તર જે છે એની ચરમાવસ્થા ઇન્ક્રીઝ થતી હોય. વોટ ડઝ ધેટ ઇન્ડિકેટ? It indicates that it is સર્વાત્મ ભાવ. આ ખ્યાલ આવ્યો? હે બોલો ભાઈ. ખ્યાલ આવે, ખ્યાલ આવે. ઇન્ડિકેટ કરે છે કેવા સ્ટેપ પછી સ્ટેપ આવે એને ઇન્ડિકેટ કરે, એ તમે કીધું. સએવ અધસ્તાત ઇત્યાદિના તુ આત્મૈવ ઇદમ સર્વમ ઇત્યંતેન નિરૂપ્ય ભૂમ પ્રતિષ્ઠા અધિકરણ પ્રશ્ને યદ ઉત્તરિતમ સ્વે મહિમને ઇતિ તમેવ અનુબધ્નાતિ સવા એષઃ રસમયઃ. શું છે ભાઈ સવા એષ રસમયઃ? શું છે ભાઈ આખી શ્રુતિ શું છે? સવા એષ રસમયઃ તૈત્રીયનો છે આ તો, કે છાંદોગ્યનો જ છે ભાઈ? સવા એષ રસ, સવા એષ છાંદોગ્ય છે. છાંદોગ્ય 7:25-2 છે. સવા એષ, અચ્છા અચ્છા અચ્છા, હા છાંદોગ્યની અંદર જ છે. અચ્છા,
હા સવા એશ સવા એશ છે કે સએવ એવમ પશ્યન છે? કઈક તો લોચો છે અહીંયા. સવા એશ જ લખેલું છે ભાઈ. તો પછી અહીંયા છાંદોગ્ય ખોલો, વેરીફાઈ કરો. સવા એશ છે કે સવા સએવ એવમ પશ્યન છે? છાંદોગ્ય ઓપન કરો. કઈક તો લફડો છે અહીંયા. આ સવા એશ રસમય તો તૈત્રીયનો છે શ્રુતિ. કઈક લફડા છે. એક મિનિટ જો દશરથભાઈ જો તો છાંદોગ્ય ઉપનિષદમાં આ છે, મેચ થાય છે. મને લોચો લાગે છે તો ભૂલ તો. એ જ જોઉં છું, એ જ જોઉં એક છું. મિનિટ હું બી જોઉં છું. હા હમ. સાત 25. સ એવ અધસ્તાસ, બરોબર. સ એવ અધસ્તાસ ઉપરિષ્ટાસ પશ્ચાત પુરસ્તાશ્ચ દક્ષિણતઃ. તો સવા એશ કઈથી આવ્યું? સ એવ જોઈએ, એશ ના હોય. હા લોચો છે ને. હમ. ના છે આમાં સવા એશ એવમ. ના, 7:25 એક પણ નથી. 7:25 બે માં છે ભાઈ, બે માં. બેમાં જુઓ, બેમાં છે. ના પછી તો એવમ પછી સૈવ એવમ પશ્યન એ છે. એવા તો તૈત્રીયમાં હોય એવું તો. સ્વાતિબેન તમે ક્યાં જોયું આ સવા એશ? આવી સવા એશ. એમાં છે ને આત્મવય 7:25 બે ની અંદર ઇન બિટવીન લાઈનમાં વચ્ચે છે, આવે છે, વચ્ચે છે, વચ્ચે સવા એશ. વચ્ચે છે, શરૂઆત નથી. યસ. સેકન્ડ લાઈનમાં છે. આત્મવૈદ સર્વમિતિ સવાયેશ. સવા એશ, અચ્છા. એવમ પશ્યન એવ બનવાન એવમ, બરોબર ત્યાં છે. એવમ પશ્યન એવમ, અચ્છા ઠીક છે, ઠીક છે. ઓકે ઓકે. કારણ કે આ તૈત્રીયમાં પણ આ જ શ્રુતિ છે, સવા એશ પુરુષો રસમય. બરોબર છે. તૈત્રીયમાં પણ છે ને, આપણે ભણ્યા હતા ને તૈત્રીય. હા હા, સવાયેશ. સવા એશ પુરુષો રસમય. એટલે કે આ સવા એશ અહીંયા કઈથી આવી ગયું? એટલા માટે. ઠીક છે, ચાલો સરસ, થેન્ક યુ. હવે બધી જગ્યાએ એક સરખી શ્રુતિઓ આવતી જ હોય છે. ના ના, આ તો એક સરખી નથી. આમાં તો વ્યાકરણના દૃષ્ટિથી પણ ડિફરન્સ છે. પણ હવે અનુબંધ જે છે, આનો જે જસ્ટિફિકેશન જે ગુસાઈજી આપેલો છે, એ જસ્ટિફિકેશનમાં અનુબંધ સમજવું આવશ્યક છે. કે અનુબંધ એટલે શું? તો અનુબંધ શબ્દ ના કારણે અહીંયા એવું જસ્ટિફિકેશન આપી રહ્યા છે શ્રી ગુસાઈજી કે આ જે સવા એશ, એશ એ કોણ ભાઈ? કોણ એશ? અથવા તત અથવા સ એવ. કોણ સ? કોણ? કોની વાત થઈ રહી છે? સ શબ્દથી કોની વાત થઈ રહી છે? તત શબ્દ, સ શબ્દ નહીં પણ સનો જે મૂળ જે પદ છે તત, તત શબ્દથી કોને વાત થઈ રહી છે? સવા એશ સ તત્પદ વાચ્ય કોણ છે? આ નું અન્ડરસ્ટેન્ડિંગ કોઈ સૂઈ ગયું લાગે છે. નાક કેવું લાગે છે? ઊંઘી ગયું હશે. હા હા, વિપ્રયોગ વિપ્રયોગ વિગા અતિ વિપ્રયોગ વિરાટ ભાવ રૂપત્વેન ઇતિ નિદ્રાયામ. નિદ્રા આવી ગઈ. ભાષ્ય બલબલન લાવી ગયા. मंडली में अद्भुत निद्रा आई, मंडली में अद्भुत निद्रा आई. નિદ્રા લાવવા માટે
પ્રથમા એક વચનમાં સ થાય છે. હા, તો જે અનિદ્રાના રોગ દૂર કરવા માટે ભાષ્ય પણ તો ભાષે પડે તો ઊંઘી જ જાય. જલ્દી ઊંઘ આવી જાય. બરાબર છે, ચાલો સરસ. ઓકે, એની લેટ્સ મૂવ ઓન. સો અરે ભાઈ, કોઈ એને મ્યુટ કરો, મને ડિસ્ટર્બ બહુ થાય છે. 1 મિનિટ. અથવા કોકના ઘરમાં ઊંઘી ગયા હોય, ખબર હા, નહીં. મેં મ્યુટ કરી દીધા એમને. એ સૂઈ ગયા છે, બિચારા થાકી ગયા હશે સેવા કરીને, એમાં શું છે, ઇટ્સ ફાઇન. ચાલો, તો આપણે હું ક્યાં હતો? અનુબંધમાં હતો ને. હા, સો અનુબંધ જે છે એ સમજવું આવશ્યક છે, કેમ કે અનુબંધ નહીં સમજીએ તો આની જે સિક્વન્સ છે 1 by 1 કે સ ભગવઃ કસ્મિન પ્રતિષ્ઠિતઃ સએવ અધસ્તાત સ્વે મહિમને ઇત્યાદિ, આ જે આખી સિક્વન્સ છે એ સર્વાત્મ ભાવને લક્ષિત કરનારી સિક્વન્સ છે, કોઈ વ્યાપકત્વને સિદ્ધ કરવાની સિક્વન્સ નથી. આવું જસ્ટિફિકેશન કરવું હોય તો અનુબંધને પહેલા સમજવું પડે. એટલે અનુબંધ ચતુષ્ટય છે તે. ના 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 ના, આ અનુબંધ શબ્દનો એક પારિભાષિક અર્થ છે. એ અનુબંધને આપણે પહેલા તો એની વ્યાખ્યા સમજવી પડે. અનુબંધ એટલે શું, ફર્સ્ટ ઓફ ઓલ ધેટ. અને એ વ્યાખ્યાને સમજ્યા બાદ આ શ્રુતિનો જે અત્યારે જે શ્રુતિ ચાલી રહી છે, આ પ્રપાઠક ચાલી રહ્યો છે, એ પ્રપાઠકમાં અનુબંધ કઈ રીતે આવી રહ્યો છે એ પછી સેકન્ડ સ્ટેપમાં સમજવું પડશે. અને થર્ડ સ્ટેપમાં જઈને પછી એ અનુબંધના કારણે ગુસાઈજી જસ્ટિફાઈ કરશે કે હેન્સ ઇટ ઇઝ પ્રુવન કે આ સર્વાત્મ ભાવનું પ્રકરણ છે, કોઈ સર્વવ્યાપકત્વને સિદ્ધ કરવાનું પ્રકરણ નથી. બરાબર છે? આવી રીતેનો એક સિક્વન્સ ચાલશે. આપણે આ નેક્સ્ટ ટાઈમ લઈશું. આપણે આ સિક્વન્સ અનુબંધની વ્યાખ્યા શું છે, કારણ કે એના માટે થોડો સમય જોઈશે. અને પછી અહીંયા અનુબંધ કઈ રીતે આવી રહ્યો છે અને આના કારણે સર્વાત્મ ભાવ કઈ રીતે અહીંયા અર્થ નીકળી રહ્યો છે એ આપણે સમજીશું. બરાબર છે? ચાલો, બોલો. હવે આપણે અહીંયા રાખીએ. તો બીજા કોઈ પ્રશ્ન હોય તો કરો. નેક્સ્ટ ટાઈમ એટલે કાલે કે પછી ના ના, કાલે નહીં, કાલે નથી. હું નેક્સ્ટ ટાઈમ એટલે નેક્સ્ટ વીક. બરાબર? નેક્સ્ટ વીક તો તમે નીકળવાના નહીં? ના ના, નેક્સ્ટ વીક નથી નીકળવાનું. હું મંડે નીકળવાનો છું. અચ્છા, ઓકે. એટલે નેક્સ્ટ વીક સેટરડે સન્ડે હું રહીશ. બરાબર? તો આપણે નેક્સ્ટ સેટરડે આપણે મળીએ, કારણ કે કાલે તો હું નથી. કાલે તો હું મારે વર્ક પર્પઝ માટે કોન્ફરન્સમાં જવાનું છે. બરાબર? બોલો, બીજા કોઈ પ્રશ્ન છે? જે લોકોને સર્વાત્મ ભાવ સમજવો હોય ને, જે લોકોને ના ખબર હોય, શ્યામ બાવાની પબ્લિશ્ડ વર્ઝન સુબોધનીની ફલ પ્રકરણ કે પ્રમેય પ્રકરણ, ભૂલી ગયો હું. પ્રમેય પ્રકરણ, શ્યામુ બાવાની પબ્લિશ કરેલી પ્રમેય પ્રકરણની સુબોધની કે ફલ પ્રકરણની, બેમાંથી એકમાં છે. એ પ્રમેય કે ફલ પ્રકરણની સુબોધનીના ઇન્ટ્રોડક્શનમાં હિન્દીમાં સર્વાત્મ ભાવનું એક્સપ્લેનેશન એક્સેલન્ટ, વર્લ્ડ ક્લાસ એક્સેલન્ટ એક્સપ્લેનેશન છે. વર્લ્ડ ક્લાસ, માઇન્ડ બ્લોઈંગ, બધાના માઇન્ડ્સને બ્લો કરી દે એવો વિસ્ફોટક ઇન્ટ્રોડક્શન છે સર્વાત્મ ભાવનું. તો તમને જો સર્વાત્મ ભાવ સમજવું હોય કે શું છે, ત્યાં જઈને સમજી લો, વાંચી લો. તો નેક્સ્ટ ટાઈમ વાંચીને આવજો. બરાબર? હા, જેને કોઈ મળે તો પિક્ચર પાડીને અણુભરશે મૂકી દે કદાચ. ભલે. મળી જાય. હા, પણ તમે બધા ક્યાં શોધવા જઈએ? તમે બધા ટ્રાય, અરે શોધવા ક્યાં, pushtimark.net ની અંદર જાઓ અને મને સુબોધની. ક્યાંથી આવડે? ચલ મૂકી દેજો. એવું અત્યારે ટાઈમ નથી. શું મૂકી દઉં? અચ્છા, જે તો બધા તમે ભણીને આવજો એટલે
હા એ પુસ્તક નેટ પર 6 ડિફરન્ટ વર્ઝન છે. ઓથરમાં રાઈટ સુબોધિનીમાં મહાપ્રભુજીનું છે, પછી કલ્યાણજી કાનજીનું. તમે જે કહો છો ને રામુ બાવાનું, હા એ નથી દેખાતું. I could be અણુ wrong. મિતેશભાઈ શોધીને અણુબચ્ચેમાં મૂકી દેજો. અરે તમને આપી દઉં હમણાં જ. હા, એક નાનુભાઈ ગાંધીનું છે. બીજું ના ના એક ચોથું હમણાં જ તમને આપી દઉં. હોલ્ડ ઓકે મને 2 મિનિટ લાગશે. 1 મિનિટ પછી તમે બધા લોકો એનું પિક્ચર પાડીને પ્રતિમાબેન માટે વોટ્સએપમાં પેસ્ટ કરી દેજો, એમને નહીં આવડે. ઓકે. બરાબર, એટલું તમે હેલ્પ કરજો. હું તમને શોધી આપું છું હમણાં. હોલ્ડ ઓન. દશરથભાઈ પણ મૂકી દેજો તમે. ભલે સાધન પ્રકરણ, પ્રમેય સાધન પ્રકરણ. મતલબ મજા આવી જશે તમને એ વાંચીને શરૂઆતમાં ભાવ, પણ થોડો શું છે કે થોડો ભાર પણ બહુ લાગી જશે વાંચતા. એક પેરેગ્રાફ વાંચશો ને તો બહુ ભારે ભારે થઈ જશે તમારું મગજ. તો જરા થોડુંક એવી રીતે એડજસ્ટ કરીને તમે વાંચજો. ભારે ભારે મગજ થઈ જશે. આમે આ છ બધું થઈ જાય. વાંચે છે તો ભારે જ થઈ જાય છે. એ ભાઈ તું મને મૂકી દેજે. હા પણ ભારે મગજ કરવું સારું ને. કશો વાંધો નહીં, મૂકી દેજો. તું જ મૂકજે, પછી કોક મૂકે કે ના મૂકે. ટાઈમ મળશે તો મળવા તો દો 1 મિનિટ. બહુ અધીરા તમે તો. તસ્ય ધીરા પરિજાનંતિ યોનિમ મરીચીનામ પદમિચ્છન્તિ વેદસા. જરા તો ધીરજ રખો. 1 મિનિટ. ના પ્રમેયમાં નથી. 1 મિનિટ હું ફલમાં જોઉં. પ્રમેયમાં તો નથી. અલા ફલમાં જ હોય ને શરૂઆતમાં ભાવની સિદ્ધિ. Thank you for telling me that I'm stupid. ચાલો આપણે કहाँ ગયો સત્યધિકરણ. હા 1 મિનિટ. રેકોર્ડિંગ પોઝ કરો. કરી દો. દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. શ્રીવલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગ માં અંધેરો ભરોસો. દ્રઢઈન ચરણ केरो, साधन और नहीं या कली में, जासो हो निवेरो. सूर कहा कहे द्विविधा धरो, बिना मोल को चेरो भरोસો. દ્રઢઈન ચરણ કે. शिवल्लभाधीश की जय. દેશ કી જય શ્રી नाथ प्रभु चरण की जय. श्री गुसाई जी परम दयाल की जय. श्याम सुंदर श्री हमने द्वारिकाधीश की जय. सर्व જય શ્રી કૃષ્ણ.